વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથિયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રી હરિની નિંદા કરનારાના બધા જ સત્કર્મો નિષ્ફળ જાય છે તથા તેની દુર્ગતિ થાય છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જેઓ ભગવાન શ્રી હરિની નિંદા કરનારા છે એવો તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 21મા શ્લોકમાં કહે છે કે દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત. અર્થાત કે દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. અહીં ભગવાન સ્વામિનારાયણે દેવતાની નિંદા કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે અને સાંભળવાની પણ મનાઈ કરેલી છે. સર્વ દેવો મયો હરિ એવું શ્રીમદ ભાગવતની અંદર તથા મહાભારતની અંદર કહેલું છે કે બધા જ દેવતાઓની અંદર એ ભગવાન શ્રી હરિ પ્રધાન દેવતા છે અને એટલે માટે એમની નિંદા કરવાની તો શાસ્ત્રોમાં સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. અને જે પણ કોઈક વ્યક્તિ પોતાના દુષ્ટ સંસ્કારને લઈને, કુસંગને લઈને ભગવાન શ્રી હરિ કે એમના અવતારોની નિંદા કરે છે, એ કંઈ પણ સત્કર્મ કરે, ભગવાનનું ભજન સ્મરણ કરે, એનું એને કોઈ ફળ મળતું નથી. આ સંબંધમાં ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે નિંદંતી યે જનાઃ વિષ્ણુમ દેવ દેવમ સનાતનમ તેસામ દાનમ તપોહોમઃ સર્વમ ભવતિ નિષ્ફલમ. અર્થાત કે જે લોકો સનાતન દેવાધિદેવ શ્રી વિષ્ણુની નિંદા કરે છે તેમનું દાન, તપ અને હોમ બધું જ નિષ્ફળ બની જાય છે. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાને પોતાના સ્વમુખે આ વાત કહેલી છે. શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજ કહે છે કે આયુ શ્રિયમ યશોધર્મમ લોકાનાશિષ એવ ચ હંતિ શ્રેયાંસી સર્વાણી પુંસો મહદ અતિક્રમઃ. અર્થાત કે મહાપુરુષો એટલે કે ભગવદ ભક્તોનો અપરાધ મનુષ્યનું આયુષ્ય, સંપત્તિ, યશ, ધર્મ, શુભ લોક અને સર્વ કલ્યાણનો નાશ કરે છે. ભગવાનના ભક્તો હોય કે ભગવાન હોય, એનો જો અપરાધ કરવામાં આવે, એની નિંદા કરવામાં આવે તો મનુષ્યનું આયુષ્ય પણ ઓછું થઈ જાય છે, એની સંપત્તિ છે, યશ છે, ધર્મ છે, શુભ લોક છે અને સર્વ કલ્યાણ એ પણ નાશ પામી જાય છે. વિષ્ણુ પુરાણમાં મહર્ષિ પરાશર મૈત્રેય ઋષિને કહે છે કે યો વિષ્ણુ પરિપૂર્ણમ તો નિંદતે મોહિતો નરઃ યજ્ઞ દાન તપોભિષ્ટુ નશ યાતિ શુભામ ગતિમ. અર્થાત કે જે મોહગ્રસ્ત મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ વિષ્ણુની નિંદા કરે છે તે યજ્ઞ, દાન અને તપ કરતો હોવા છતાં શુભ ગતિ ક્યારેય પણ પ્રાપ્ત કરતો નથી, કારણ કે એનું બધું જ સત્કર્મ સમાપ્ત થઈ જાય છે. મહાભારતમાં વૈશંપાયન ઋષિ કહે છે કે નિંદકઃ સર્વ ધર્માણામ સર્વ પુણ્ય વિનાશકઃ. અર્થાત કે નિંદક મનુષ્ય પોતાના સર્વ ધર્મ અને સર્વ પુણ્યનો નાશ કરનાર બને છે. જે પણ કોઈક વ્યક્તિ
ભગવાન શ્રી હરિની નિંદા કરે છે એના બધા જ સત્કર્મ સમાપ્ત થઈ જાય છે અને એ પોતે જ પોતાના સત્કર્મનો નાશ કરનારો બને છે. શિવ પુરાણમાં કોટી રુદ્ર સંહિતામાં ભગવાન શંકરના પાર્ષદ નંદિકેશ્વર કહે છે કે યહ કરોતિ હર્ષયાજ્ઞામ હર નિંદામ કરોતિ ચ તસ્ય સર્વમ વૃથા યાતિ દાનમ ચેષ્ટાધિકમ ચ યત. અર્થાત કે જે મનુષ્ય ભગવાન શિવની કે ભગવાન વિષ્ણુની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અને ભગવાનની નિંદા કરે છે તેના દ્વારા કરવામાં આવેલ દાન, પુણ્ય અને અન્ય તમામ ધર્મ એ તદ્દન વ્યર્થ થઈ જાય છે, અર્થાત કે નિષ્ફળ થઈ જાય છે. આ પ્રમાણે ભક્તો અહીં નંદિકેશ્વરે પણ સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે પણ કોઈક વ્યક્તિ ભગવાનની નિંદા કરે છે એના બધા જ સત્કર્મ સમાપ્ત થઈ જાય છે. મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે દેવતાનામ પિતૃણામ ચ મનુષ્યાણામ ચ યહ સદા નિંદામ કરોતિ મૂઢાત્મા તસ્ય સત્કર્માણિ નિષ્ફલમ. અર્થાત કે જે મૂર્ખ મનુષ્ય પરમાત્મા, દેવતાઓ, પિતૃઓ કે વેદોની નિંદા કરે છે તે નાસ્તિક છે. એ વ્યક્તિ ગમે તેટલા ઉત્તમ સત્કર્મ, યજ્ઞ છે, શ્રાદ્ધ છે વગેરે કરે તો પણ તેના બધા જ સત્કર્મો તદ્દન નિષ્ફળ થઈ જાય છે. કાનના ઢપોલા ખોલીને આ વાત સાંભળો બધા. જે લોકો છાસ વારે ભગવાનની નિંદા કરે છે ને એ વ્યક્તિ પછી ગમે એટલા યજ્ઞ કરે, દાન આપે, પિતૃઓની બધાડી શ્રાદ્ધ ઇત્યાદિ કર્મ કરે, પરંતુ એને એનું કોઈ ફલ પ્રાપ્ત થતું નથી. હરિવંશ પુરાણમાં ભવિષ્ય પર્વમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે યો મોહાત કારયન નિંદામ વાસુદેવસ્ય સારંગિણ ન તસ્ય નિષ્કૃતિ કાચિત કલ્પકોટી શતેરપી. અર્થાત કે જે મનુષ્ય મોહ કે અજ્ઞાનતાને વશ થઈને સારંગ ધનુષધારી ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણની નિંદા કરે છે તેના પાપોનું પ્રાયશ્ચિત કરોડો કલ્પ સુધી પણ થતું નથી. તેની પૂજા અર્ચના ક્યારેય સફળ થતી નથી. જે લોકો શ્રીમદ નારાયણ ભગવાનની નિંદા કરે છે, એક બાજુ નિંદા કરતા હોય ને બીજી બાજુ ભજન કરતા હોય, તો એનું ભજન છે, એની પૂજા છે એ ભગવાન ક્યારેય પણ સ્વીકારતા નથી અને એના પાપોનું પ્રાયશ્ચિત કરોડો કલ્પ પર્યંત પણ જો કરવામાં આવે તો એ થતું નથી. જે લોકો સર્વોપરી 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 કરતા થકા ભગવાન શ્રી હરિની શ્રેષ્ઠતા બતાવવાને અર્થે ઇતર અવતારોની નિંદા કરે છે એ લોકોએ હરિવંશના વાક્યો જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. તો એ લોકો જે પણ કંઈ ભજન સ્મરણ કરશે એનું એને કાંઈ ફળ મળવાનું નથી. જે લોકોએ જોવું હોય તો હરિવંશ પુરાણ ભવિષ્ય પર્વ જોઈ લે, તેમાં આ વાત લખેલી છે. માટે જે લોકો પોતાના ઈષ્ટદેવને શ્રેષ્ઠ બતાવવાને અર્થે એ જ ઈષ્ટદેવના અવતારોની નિંદા કરે છે અથવા તો એ જ ઈષ્ટદેવના અંગભૂત દેવતાઓની નિંદા કરે છે, એને એના સત્કર્મનું, એના ભજન સ્મરણનું કોઈ ફળ મળતું નથી. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં કહે છે કે દેવતાડનમ ચૈવ તથૈવ ગુરુ નિંદનમ વ્રતલોપશ્ચ વિપ્રાણામ સર્વનાશાય કલ્પતે. અર્થાત કે દેવતાઓની નિંદા કે અપમાન કરવું, ગુરુની નિંદા કરવી અને પોતાના ધર્મ વ્રતનો લોપ કરવો આ કાર્ય મનુષ્યના પુણ્ય અને ઐશ્વર્યનો સર્વનાશ કરનાર છે. આવા મનુષ્યને કોઈ શુભ ફળ મળતું નથી. મહર્ષિ યાજ્ઞવલ્કે પણ આ વાત કહી દીધી છે કે જે લોકો પોતાના સ્વાર્થને અર્થે દેવતાઓની નિંદા કરે છે, ભગવાનની નિંદા કરે છે, એને એના સત્કર્મનું કોઈ ફળ મળતું નથી. બ્રહ્મ વૈવત પુરાણમાં તો શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે હરિભક્ત દ્વિષામ પુંસામ ન નિષ્કૃતે રિહ ક્વચિત પુણ્ય કર્મ સતેરપી ન શુદ્ધિ સ્યાદ અસંશયમ. અર્થાત કે ભગવાન શ્રી હરિ
કે ભગવાન શ્રી હરિના ભક્તોનો દ્વેષ કરનાર મનુષ્યને સહેલાઈથી પ્રાયશ્ચિત મળતું નથી. સેંકડો પુણ્ય કર્મો કર્યા પછી પણ તેની શુદ્ધિ થતી નથી. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે આવા જે દેવ નિંદકો છે એ ગમે એટલા યજ્ઞના અનુષ્ઠાન કરે, ગમે એટલું ભજન સ્મરણ કરે, એ લોકોને એના પુણ્યનું કોઈ ફળ મળતું નથી. આવા લોકો પ્રાયશ્ચિત કરે ને તો પ્રાયશ્ચિત પણ ભગવાન સ્વીકારતા નથી. માટે ભક્તો ક્યારેય પણ જીવનમાં પોતાના ઈષ્ટદેવની શ્રેષ્ઠતા બતાવવાને અર્થે એ ઈષ્ટદેવના જ જે બીજા રૂપો છે એની નિંદા ક્યારેય પણ ન કરતા. અન્યથા તમને તમારા સત્કર્મનું, તમારા ભજન સ્મરણનું કોઈ પણ ફળ મળશે નહીં. જે લોકોએ ભૂતકાળની અંદર નિંદા કરી હોય ને, તો એણે શાસ્ત્રો પ્રમાણે એનું પ્રાયશ્ચિત કરી લેવાનું છે. અને પ્રાયશ્ચિત કયું? તો ભગવાન શ્રી હરિની પાસે પોતાના અપરાધ બદલ ક્ષમા માંગી લેવાની છે. ભગવાન શ્રી હરિ બહુ જ કરુણા નિધિ છે. એ ભક્તના અપરાધની સામુ જોતા નથી. એ ભક્તના અપરાધને હંમેશા ક્ષમા કરી દે છે. તો જેણે પણ ભૂતકાળની અંદર એ ભગવાનની નિંદા કરી હોય તો એણે એના અપરાધ બદલ ભગવાનની ક્ષમા માંગી લેવાની છે. અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેવાનું છે. આ સિદ્ધાંત પાઠ છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખાય ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.